મુદ્દા નંબર 4 માં આગળ વધીશું અને જે રીતે એક બાજુ આપણે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જે વિરોધ થઈ રહ્યો છે, હવે અલગ રાજ્યની માંગ ઉઠી છે। ભિલિસ્તાન રાજ્યની માંગ પૂર્વ એમએલએ મહેશ વસાવા દ્વારા કરવામાં આવી છે। મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ અને 4 રાજ્યના રાજ્યપાલને આ રજૂઆત કરી છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનને મળીને અલગ ભિલિસ્તાન રાજ્યની માંગ કરવામાં આવી છે, જેની અંદર આદિવાસી સમુદાય એ વસવાટ કરે છે તેવા 4 રાજ્યોને મળીને ભિલિસ્તાનની માંગ કરવામાં આવી છે। મહેશ વસાવા કે જેમણે આ માંગ કરી છે, સાથે જ આદિવાસી સમુદાયનો વિકાસ થાય તે માટે આ માંગ કરવામાં આવી રહી છે। છેલ્લા 15 વર્ષથી આ માંગ કરવામાં આવી રહી છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને હવે મહેશ વસાવા અને મનસુખ વસાવા આ મુદ્દે એકબીજાની સામે આકરા પ્રહાર કરી રહ્યા છે। બિલકુલ, આ ભિલિસ્તાનનો મુદ્દો ઘણા સમયથી, ઘણા 60-70 વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ તે મામલે ફક્ત ને ફક્ત રાજનીતિ થાય છે। સૌ કોઈ જાણે છે, થોડા વર્ષો વીતે છે, થોડા નવા નેતા આવે છે ને પછી ભિલિસ્તાનની માંગ ઉઠે છે। હમણાં થોડા સમયથી ચેતર વસાવા આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે। મહારાષ્ટ્રમાં પણ તેમણે નિવેદન આપ્યા હતા, ડેડિયાપાડામાં પણ નિવેદન આપ્યા હતા। હવે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કે જે અત્યારે ભાજપમાં છે, ભાજપમાં રહીને તેમણે આ ભિલિસ્તાનની માંગ કરી છે। તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ રાજ્ય બનતું હોય, બિહારમાંથી જો ઝારખંડ અલગ રાજ્ય બનતું હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપીમાંથી અલગ ભિલિસ્તાન કેમ ન બની શકે તેવી માંગ તેમણે ઉઠાવી છે। પરંતુ ભાજપના નેતા મહેશ વસાવાની આ માંગ, તેની સામે ભાજપના વધુ એક નેતા અને સાંસદ અત્યારના મનસુખ વસાવા તેમણે સીધી જ આ માંગનો ઇનકાર કર્યો છે। તેમણે કહ્યું કે આ ગેરમાર્ગે દોરનારી માંગ છે, આ ખોટી માંગ છે, તમારી પાસે કોઈ એજન્ડા જ નથી, ફક્ત અને ફક્ત રાજનીતિ કરો છો। કેવી રીતે વાર પલટવાળા બંને ભાજપ નેતાઓ વચ્ચે થયો તે સાંભળો। અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે, ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી, અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે। અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે। બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું। વિકાસની વાતો કરી છે, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી। પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે। રાજસ્થાન વાળા કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કે અમારી કેવડિયા રાજધાની। એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના, સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે। એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના, ગરીબોના કામો કરી રહ્યા છે। અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ। મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે। હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી। તો અત્યાર સુધી વિપક્ષ નેતાઓ જ આ મામલે માંગ ઉઠાવી રહ્યા હતા, પરંતુ હવે ભાજપમાં જ રહેલા મહેશભાઈ વસાવાએ માંગ ઉઠાવી છે। પરંતુ સવાલ એ છે કે જે માંગણી શક્ય જ નથી, જે વ્યાજબી જ નથી, છતાં વારંવાર તેને કેમ ઉઠાવવામાં આવી રહી છે, અને જો શક્ય છે, જો વ્યાજબી છે તો તેનો એક એક્શન પ્લાન કેમ સામે લાવવામાં નથી આવતો। અમારી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જોડાઈ ગયા છે। તેમણે પણ અલગ ભિલિસ્તાનની માંગ કરી હતી અને આજે વસાવા સાહેબે કરી છે, મહેશ વસાવા સાહેબે તેમણે માંગ કરી છે। તેમની સાથે વાત કરીએ। ચેતરભાઈ, ભાજપ નેતા, અત્યારે ભાજપ સાથે જોડાયેલા છે મહેશભાઈ વસાવા, તેમણે ભિલિસ્તાનની માંગ કરી છે, પરંતુ મનસુખ વસાવા જે પહેલેથી કહેતા આવ્યા છે કે આ માંગ ગેરમાર્ગે દોરનારી છે, લોકોને ગુમરાહ કરવા માટે તમે માંગ કરો છો, રાજનીતિ કરો છો આદિવાસીઓના નામે। ભારતના સંવિધાનમાં આર્ટિકલ 3 માં જોગવાઈ છે, કોઈ પણ દેશના નવા રાજ્ય બનાવવા માટે ભાષા આધારિત કે જાતિ આધારિત રાજ્ય બની શકે છે। જે રીતે તેલંગાણા બન્યું, ઝારખંડ બન્યું, આપણે ઉત્તરાખંડ બન્યું, છત્તીસગઢ બન્યું। તો રાજ્ય વિભાજિત થવાથી જે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય, એનો વહીવટ કરવાનો એને અનુકૂળતા આવે છે। જે રીતે નાના નાના જિલ્લાઓ છૂટા પડ્યા, અમારે નર્મદા જિલ્લો 1997માં ભરૂચમાંથી છૂટો પડ્યો હતો। એ કોઈ અલગતાવાદ કે પ્રાંતવાદની વાત નથી, પણ લોકોના વિકાસ સારો અને સરળ બને અને સુચારુ આયોજનમાં બને એના માટેની આ વાત છે। પણ એની સામે મેં આપની વાત સાંભળી ચેતરભાઈ, પરંતુ તર્ક આપવામાં આવી રહ્યો છે આજે મનસુખભાઈ એમ કહ્યું કે તમારી જોડે કોઈ એજન્ડા તો નથી, એક્શન પ્લાન તો નથી, તમે કહી રહ્યા છો કેવડિયાને રાજધાની બનાવો, રાજસ્થાન વાળા કહે છે માનગઢને રાજધાની બનાવો, કોઈ એજન્ડા વગર તમે આગળ વધી રહ્યા છો। ના, એમાં એજન્ડાનો કોઈ નથી।
અનુસૂચિ 5 વિસ્તાર છે જે બંધારણમાં જોગવાઈ હોવા છતાં અમલવારી નથી થઈ, એટલે ભીલ પ્રદેશ બનવાથી જે ભૂતકાળનો ભીલ પ્રદેશ હતો જે 4 રાજ્યોમાં વિભાજિત છે બનવાથી અનુસૂચિ 5 લાગુ થશે. જે આદિવાસીઓની પડતર માંગણીઓ છે આ વિસ્તારમાં આજે પણ તમે જોઈ લો, આપણે સમાનતાની મોટી મોટી વાતો થાય છે. આઝાદીને 78 વર્ષ થઈ ગયા, પણ છતાંય આદિવાસી વિસ્તારોમાં આજે મૂળભૂત પાયાની સુવિધાઓ નથી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 10 કિલોમીટરના ગામમાં આજે પ્રસૂતિથી પીડાતી બેન રોડ ન હોવાના કારણે મરી ગઈ. આપણા માટે દુઃખદ વસ્તુ છે. દૂરખેડાની બેન પોતે પ્રસૂતિથી પીડાતી હોય, રોડ ન હોવાના કારણે મરી ગઈ, એટલે દુઃખદ ઘણી બાબતો એવી છે. પણ એની ગેરંટી શું કે અલગ બિલિસ્તાનથી આ બધી સમસ્યાનો અંત આવી જશે? ને મારો સવાલ એ છે, કારણ કે કુબેર ડિંડોરજીએ પણ આ અંગે તમને કાઉન્ટર એ કર્યું હતું, તમારું જાહેરમાં નામ લીધું હતું કે ચેતર વસાવા લોકોને છેતરવાનું કામ કરે છે. તમારી પાસે કોઈ પ્લાન હોય તો આવો મારી પાસે દિલ્હી, કાલે મોદી સાહેબને મળીએ અને તમને બિલિસ્તાન અપાવી દઈએ, આવું તેમણે કહ્યું. આજે આદિવાસી વિસ્તારોમાં એટલા બધા ખનીજો છે કે જે પાણી હોય, વીજળી હોય, ખનીજો, આ વિસ્તારોમાંથી દેશમાં એટલું બધું રેવન્યુ જનરેટ થાય છે કે ભીલ પ્રદેશ બનવાથી જે રીતના ઝારખંડ બની તો આજે ઝારખંડ વિકાસના પંથે છે, તેલંગાણા બની તેલંગાણા વિકાસના પંથે છે, એવી રીતના ભીલ પ્રદેશ બનવાથી ભીલ પ્રદેશ પણ વિકાસના પંથે જશે અને સુચારુ વહીવટ થશે. આ વિસ્તારના લોકોને સમજે એવી ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી બનશે. અહીંના સીએમ આદિવાસી હશે, મંત્રીમંડળ આદિવાસી હશે, એના અધિકારીઓ બધા આદિવાસીઓને લગતા કાયદા કાનૂન બનાવશે, નિર્ણય ભૂમિકામાં હશે, તો આદિવાસીઓનો વિકાસ થશે. આજે આદિવાસીઓની વિકાસની મોટી મોટી વાતો થાય છે, પણ આદિવાસીના નિર્ણાયકમાં કોઈ જગ્યાએ આદિવાસી નથી. આજે ન્યાયપાલિકામાં આદિવાસી નથી, આજે સચિવાલયમાં આદિવાસી નથી. આજે તમે જોઈ શકો છો મંત્રીમંડળમાં કે કોઈ પણ જગ્યાએ આદિવાસી નેતાઓનો ઉપયોગ માત્ર ને માત્ર એમને રાખવા માટે છે. પણ ચેતરભાઈ, અંતિમ પ્રશ્ન આજે મહેશભાઈ વસાવાએ આ માંગ ઉઠાવી છે. ચેતરભાઈ, મહેશભાઈ આ માંગ ઉઠાવી છે, શું આપ તેમની સાથે રહેશો? કોઈ વિરોધ કરવાનો થાય કે ભાઈ કોઈ એક કાર્યક્રમ કરવામાં આવે, આપ બંને સાથે જોવા મળશો એક મંચ પર? હા, તમે અને સૌ જાણો છો, અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે, એનો અધ્યક્ષ પણ હું છું. આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં એની આગળની ચળવળ ચાલવાની છે. અમારી મિટિંગો ચાલે છે અને લોકોની એક માંગ છે, અમારી પોતાની નથી, અને અધિકાર છે, આદિવાસીઓનો અધિકાર છે કે અલગ રાજ્ય મળવું જોઈએ. અને આ માંગ મહેશભાઈ વસાવા પોતે ભાજપમાંથી કરે છે, જે ખૂબ સારી વાત છે કે આજે અમારા થકી અમે જાહેરમાં એટલા બોલીએ છીએ, એટલી મિટિંગો થાય છે, તો લોકો હવે ભાજપમાં રહીને પણ ખુલ્લામાં બોલવા તૈયાર થઈ ગયા. ભાજપના નેતાઓ આજે ખુલીને બોલે છે કે ભીલ પ્રદેશ બનવો જોઈએ, એટલે સારી વાત છે. આવનારા દિવસોમાં બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમે સાથે રહીને આગળ વધીશું. અને આવનારા દિવસોમાં રાજધાની બાબતે પણ અમે બધા સંકલન કરીને રાજધાની જાહેર કરીશું. હાલના તબક્કે લોકોની માંગ એવી છે કે કેવડિયા બનવું છે, તો અમે કેવડિયાની જાહેરાત કરી છે. છતાંય તમામ આગેવાનો સાથે બેસીને, ચારે રાજ્યોના આગેવાનો બેસીને 49 જિલ્લાઓનો અમારો ભીલ પ્રદેશનો અમે નકશો બનાવ્યો છે, એ જ પ્રમાણે ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશનું બને એવી અમારી માંગણી છે. બિલકુલ, આભાર ચેતરભાઈ અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો રાજ્ય બને કે ન બને, આદિવાસીઓની સમસ્યા શું તેનો ઉકેલ આવશે ખરા, શું તેમની સમસ્યાનો અંત આવશે ખરા, તે સવાલ હંમેશાથી રહેશે. કારણ કે આદિવાસીઓના નામે ઘણી બધી સરકાર બની ગઈ, સરકાર જતી પણ રહી, પરંતુ તેમની સમસ્યા ત્યાં ને ત્યાં છે. આશા રાખે કે તેમની સમસ્યા પર ચર્ચા કરવામાં આવે, તેમની સમસ્યા પર ફોકસ કરવામાં આવે, તેનું નિરાકરણ લાવવામાં આવે. બિલકુલ, એટલે આદિવાસીઓના જે રીતે સમુદાયને જે રીતે એના વિકાસ માટે જે વાત કરવામાં આવી રહી છે, એ વાતમાં આગળ શું થાય છે તો હવે જોવાનું રહ્યું. પણ હાલ મુદ્દાની વાતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.